ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે ને. આજ તો અમારે છે ને અહીંયા વાતાવરણ સાવ બદલાઈ જ ગયું છે. એકદમ વાદળા અને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. પાછી આગાહી છે કંઈક વરસાદની, એવું સાંભળ્યું છે. વાતાવરણ ચેન્જ થયું છે. અને આ જો પાંદડા ફેરાવી, આજે આ બધી સાફ સફાઈ બાકી છે. ચા નાસ્તો થઈ જાય ને પછી કરું સાફ સફાઈ. જો અરીઠાના પાન છે ને બહુ જ ઘરે ને સાથે સાથે આ અરીઠા, એટલે અરીઠા પાછા વીણવા પડશે પહેલાં, પછી કચરો વાળીશ. જો બધી પડ્યા છે અરીઠા, કચરો અને અરીઠા બધો ભેગો થાય. પાંદડા ને બધું ઘણા ફેર્યા છે. અહીંયા કેટલાય બધા છે. હમણાં વીણી લઉં ને પછી કચરો વાળી લઉં. જો વાતાવરણ વાદળા થઈ ગયા છે. ફૂલે સરસ આવ્યા છે આજે તો. અને વાલોળનો વેલો કેટલો મોડો આવ્યો તો આમાં છે ને ફૂલ આવ્યા છે વાલોળમાં. નહીતર મેં એવું સાંભળ્યું હતું કે હવે ન આવે વાલોળ, પણ ફૂલ તો આવ્યા છે. જેને મોકલી સ્કૂલે અને કેવિન ગયો છે નાવા. કેવિન નાઈને નીકળે એટલે અમે બે કરીએ ચા નાસ્તો. પછી બધું ઘરનું કામ રેગ્યુલર, કચરા પોતા વાસણના ફટાફટ જાય. ચાય મુકાઈ તો ગઈ છે. મેં તેમાં તો આપણે મૂકી જ દઉં પહેલાં, પછી વિડીયોની શરૂઆત કરું. ફટાફટ હવે રોટલી બનાવું. ચા નાસ્તો થઈ ગયો અને અચાનક જ જો વાતાવરણ એટલું બધું બદલાઈ ગયું. એકદમ એવી ઠંડી હવા આવે છે ને. શિયાળામાં કેટલી ઠંડી હોય એવી ઠંડી હવા આવે છે. એટલે કરા પડવાના હતા ને ત્યારે જે ઠંડી લાગી હતી ને એવી ઠંડી આવે છે. અને ઝીણા છાંટાઈ પડવા માંડ્યા છે. મસ્ત વાતાવરણ થઈ ગયું. ચા નાસ્તો થઈ ગયો પછી ઘરનું બધું કામ કર્યું ને આજે ઘરની સાફ સફાઈ કરી. વોશિંગ મશીને સાફ કર્યું આખું બધું, અને મંદિર સાફ કર્યું, ટ્યુબલાઇટો બધું ઝાટક કરીને બહુ મોડું થઈ ગયું. 12 વાગી ગયા અને કાંઈ વિડીયો શૂટ નથી કર્યો કેમ કે કામ એટલું બધું હતું ને. બધેથી ઝાટકો ને સાફસૂફ કર્યું, જાળી બધું. અને અત્યારે હવે નવરી થઈ પોતાને બધું કરીને સાફસૂફ કરીને હવે કરું છું રસોઈ. ને રસોઈમાં ચોળીનું શાક બનાવું, ચોળી બટેટા કરી, રોટલી અને ડુંગળી સલાડ કંઈ હશે. આજે છે ને કેવિનના પપ્પા બહારગામ ગયા છે એટલે એમને જમવાનું નથી, એમાં 3 ને જ જમવાનું છે. એટલે ચોળીનું શાક બનાવવું, નહીંતર એમને ચોળીનું શાક ભાવતું જ નથી એટલે બનાવતા જ નથી. આજે ઘરે નથી તો બનાવી, કેમ કે અમને 3 ભાવે છે. તો ચાલો ચોળી બટેટાનું શાક રોટલી ફટાફટ કરી નાખું. હમણાં જેની સ્કૂલેથી આવી જશે. એ છે ને હજી અગાસી વાળવા જાઉં હતું કેમ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર. બહુ જ એટલો અંધેરો છે ને, અને ઉપર અરીઠાનું આખું ધાબું ભર્યું છે. હવે આ બધું નીચેનું કામ કર્યું ને, બારે બધું ફળીઓ વાળું, ક્યારા સાફ કર્યા ને, તો એમાં જ બહુ મોડું થઈ ગયું. તો અગાસી ઉપર વાળવા જાઉં તો પણ એટલો ટાઈમ ન રહ્યો. રસોઈનો ટાઈમ થઈ ગયો એટલી વારમાં. હવે છે ને જમી અને ફ્રી થાવ ને પછી જવું છે. બધા અરીઠા ભરી લઉં. અડધી ડોલ જેટલા તા ભરાઈ ગયા છે. નીચેથી વીણા હોય ને બધા, તો ઉપરથી બધાય વીણી અને ભરી લઉં અને પાંદડા બધાય બાળી નાખું. કેમ કે જો વરસાદ આવ્યો ને તો નકરા ફેણ નીચે આવશે. એટલા અરીઠા આખા અગાસીમાં પડ્યા છે. એટલે જમીને હું જેની જઈશું. ચાલો જમવા. ચોળી બટેટાનું શાક બનાવ્યું છે આજે. ઘણા ટાઈમે આજે બનાવ્યું છે. મજા આવે ચોળી બટેટાનું શાક ખાવાની. આજે બાજરીનો રોટલો નથી કર્યો, તો બાજરીનો રોટલો હોય ને ચોળીને બટેટાના શાકમાં તો મજા આવે ખાવાની. ગોલ્ડી આવી છે જો, હજી એને બચ્ચા થયા નથી પણ થશે હવે. ગોંડો જો એની માટે બોક્સ રાખ્યું છે. એને બોક્સ બહુ જ ગમે. બોક્સ જોવે ને એટલે તરત અંદર કરી જાય. આ જો આ સુઈ ગઈ. એને બહુ મજા આવે બોક્સમાં. જેવું બોક્સ મૂક્યું ને એ તરત દોડીને કરી ગઈ. મસ્ત સૂઈ જાય આરામથી. તો જમીને ફ્રી થઈ ગયા છીએ. બધું કામ પતી ગયું. વાસણ ને પોતું ને જે કાંઈ કામ હતું બધું પતાવી દીધું. અને હવે જાય છે અમે હું ને જેની અગાસી ઉપર અરીઠા વીણી લેવી, પાંદડા બધાય
ભરી અને બાળી દઉં, કેમ કે વરસાદનું વાતાવરણ બહુ થઈ ગયું છે, કાંઈ કહેવાય નહીં. આનું ઘડીકમાં તો વરસાદ આવી જાય છે, બે ઉપર જાય તો ડોલમાં અરીઠા ભેગા કર્યા છે. ચંપલ પહેર ને, ચંપલ પહેર. ચાલો હું સાવણ બધું લઈ જાઉં. જો અગાસી ઉપર આવી ગયા છીએ અને અરીઠા જો કેટલા પડ્યા છે, બહુ જ પાંદડા એટલા છે. એટલે પાંદડામાંથી છૂટા પડવાના. ઝાડમાં જો લગભગ તો બધા અરીઠા સુકાઈ ગયા છે. ફરશે હવે પવન થાય ને તો સારું ફરી જાય. પછી ચોમાસા ટાઈમે છે ને ભીણ આવે નકરા નીચે વરસાદ આવે ને એટલે હાલો ફટાફટ વાળીને ભેગું કરું ને પછી ભરવા માંડી. આવી ગયો જેની તૈયારી કરવા માંડી છે. ચાલો બધા અરીઠા લેવા, ચાલો અરીઠા લેવા બોલાવે જેની. જો અરીઠા જો કેટલા પડ્યા છે. આ બધાય વીણવાના છે. પાછા પાંદડાનો ઢગલો રહ્યો ને એની અંદર એટલા છે. ફટાફટ જો આ વીણવા જ વીંડી છે. ફટાફટ હો. જે ઉપર જો કેટલા છે. હજી આ બધાએ કરશે ને તો બહુ આ વખતે ભેગા થવાના છે. ઢગલા થઈ ગયા છે. હજી તો અમુક કોઈ ગઈ નથી, નાના નાના. હાલો હું સાવેણાથી ભેગા કરી દઉં ને એટલે ફટાફટ પછી ભરાઈ જાય. જો ફટાફટ ભરાય છે. આ ડોલમાં નીચેથી જે વીણા હોય ને ભેગા કર્યા છે આટલા ત્યાં અને ગુલાબી ભરાઈ જાય ને એટલે આમાં નાખવા માંડજે. મને ગુલાબી કોથળી હતી એ તો તૂટી ગઈ કોથળીમાં વજન થઈ એટલે મેં આમાં લઈ લીધા. બધા ભેગા કરી લો ને એક જ જગ્યાએ ઢગલો કરી દો એટલે આપણે ફટાફટ ભેગા ડોલમાં નાખવા જ માંડીએ. વરસાદ જો આવી ગયો ને આ ગાજવા તો મંડે છે. જે કેટલા બધા વાદળા છે. આટલો ઢગલો થઈ ગયો. હજી તો પાંદડામાંથી કાઢવાનું બાકી જ છે. ફટાફટ ભરાઈ જે જાય. હજી ત્યાં પાંદડામાં જ કાઢવાની હોય બાકી છે. અને આ ઉપર એ જો કેટલા બધા છે. હાલ હવે તું ભરવા માંડ ત્યાં હું આ કહેવાય ગયા ને બધા ભેગા કરી લઉં. એક એક વીણી લઉં તો બધા અરીઠા ભરાઈ ગયા. કચરો ભરી નાખો, આ કચરો બાળી નાખો. બસ આટલું છેલ્લું છે. અને મેં તમને કીધું હતું ને કે આમાં પાન ઓછા થશે એટલે એ દરજીડાના માળા હશે ને દેખાશે. હજી તો એ થોડા કાટા જ છે પણ જેની અત્યારે જોઈ ગઈ માળો, દરજીડાનો માળો કેવો હોય ને બતાવો. જો એ આ અરીઠાના ઝાડમાં જ મૂક્યો. એટલો મસ્ત સિલાઈ કરેલો ને મસ્ત પોકેટ હોય ને એવું જ. જો બતાવું, જો આર્યોની આ છે દરજીડાનો માળો. જો અહીંયા સિલાઈ મારી હોય આખી બોર્ડર ઉપર.
બે પાન ભેગા કરીને ખાય જો છે ને સિલાઈ, બે પાન ભેગા કર્યા હોય અને વચ્ચે આ રીતનું હોય અને અહીંયા આ છે થોડોક ઊંચો છે ને એટલે દેખાતો નહીં, જો કેમેરામાં દેખાય તો આ રીતે અહીંયા એનું હોય દરવાજો, એમાંથી જાય. કેમેરામાં તમને બતાવું છું કે કઈ રીતનું હોય, અંદર કાંઈ છે કે નહીં એ તો ખબર નથી, મને દેખાતું નથી. લગભગ તો બચ્ચા હવે ઉડી જ ગયા હોય, નથી. એટલે આ રીતનું હોય. અને આ જે સફેદ સફેદ જે મટીરિયલ દેખાય છે ને દોરા જેવું, એ શું વાપરે છે ને હું તમને બતાવું. જો આ રીતનો છે માળો, ખબર જ ન પડે કે અહીંયા માળો હશે. અને એક અહીંયા તે જો બનાવવાની ટ્રાય તો કરેલી છે, પછી નહીં બનાવ્યો હોય. જો આ છે સિલાઈ મારી છે, પાછળ ગ્રીન કલરની સિલાઈ મારી છે. જો આ બનાવવાની ટ્રાય કરી હોય પણ અહીંયા પછી અનુકૂળ ન આવ્યું હોય ને એટલે અહીંયા નથી બનાવ્યો અને અહીંયા બનાવ્યો. તો એ મટીરિયલ શું વાપરે છે ને એ બતાવું તમને. જો આટલું આ બળી જાય તો નીચે લઈ જાઉં પછી એ મટીરિયલ અહીંયા અમે જો આ છાપરું નખાયું છે ને તેમાં દોરા છે, તો આ ચાંચથી આ દોરા કાઢી કાઢી અને એના માળામાં નાખે. એવી રીતે માળો બનાવે છે ને હજી તો આમાં કેટલાય માળા હશે પણ એ ધીમે ધીમે દેખાશે, પાન ઓછા થશે અને પાછા ખરશે તે માળા નીચે. એ માળો રહ્યો ને પાન પાકા થઈ જાય ને નીચે પડી જશે. દર વર્ષે આમાં કેટલાય માળા હોય દરજીડાના અને આમાં જ મૂકે, કેમ કે આના પાન સરસ મોટા મોટા હોય ને એટલે. દરજીડાનું એક બચ્ચું હમણાં 2-3 દિવસથી નીચે ફરે છે, એ આ માળામાંથી જ આવ્યું છે. જો અત્યારે બોલે જ છે ક્યાંક, એ દરજીડાનું બચ્ચું જ બોલે છે એક ઉપર છે, દેખાતું નથી. એટલે આમાં માળો મૂક્યો ને પછી બચ્ચા થોડાક ઉડતા થાય ને એટલે આટલામાં ને આટલામાં જોઈ. હજી ક્યાંક માળા હશે તો ખરા, જોઈશું, ધીમે ધીમે દેખાશે એમ બતાવશું. જો આ કેવું ચોખ્ખું થઈ ગયું. પણ આ છે ને સવાર સુધીમાં પાછા અરીઠા ને પાન ને બધું ફેર્યું જશે. આ ગરમ થયું છે તાર નીચે નહીં લઈ જવાય, ઠંડુ થાય ત્યારે લઈ જશું. ધીમે ધીમે હજી સળગે છે. જો વાતાવરણ વરસાદનું થઈ ગયું છે એટલે એ પહેલાં આ બધું પતી ગયું તો સારું. એક આખી ડોલ ભરાઈ ગયો છે, એની લઈ ગઈ નીચે. હજી તો અરીઠાના ઢગલા જ છે. બધાય ચોમાસા પહેલાં ખરી જાય તો સારું, નહીં તો પછી ફીણ નીચે આવે છે વરસાદ આવે એટલે. તો ચાલો હવે નીચે જાય, થાકી ગઈ. આજ તો સવારનું બધું સાફ સફાઈનું જ કામ કાઢ્યું છે, થાક લાગ્યો ને હજી મારે ધુમાડોથી 2-3 વિડીયો એડિટ કરવા છે. જો વાળ તો નથી આવી, હાલો ફટાફટ જાઓ નીચે, જેની નથી મોકલી નીચે. આ જો સૂતી ખાય સુવે, ખાય સુવે, દૂધ પીવે. જો એ જાડી થઈ ગઈ છે ને, હમણાં પી લેશે ને એટલે સૂઈ જશે પાછી. અલા જો અરીઠા ભેગા કરી કેટલા અરીઠાથી હાલ બતાવો. જો આખી ડોલ ભરાણી અને હજી તો આની કરતાં ડબલ તો જાણવામાં છે. મસ્ત સુગંધ આવે છે. મને કયા રૂમમાં તાર માથું હવે એનાથી જ ધોઈ નાખશું આપણે. હા ઉપરથી આવ્યા ને હજી હાથ પગ ધોયા ને ત્યાં વરસાદ ચાલુ થયો. જો છાંટા પડવા માંડ્યા છે મોટા મોટા. સારું કર્યું, જલ્દી જલ્દી અરીઠા ભરી લીધા અને કામ પતી ગયું. હવે ઉપર ઓલું ગરમ તગારું પડ્યું છે પણ એ તો વરસાદમાં ઠંડુ થઈ જશે પલળીને. કે ગરમ ગરમ એટલો છે ને એને ઉપાડાય એવું નથી. અડતી નહીં, ગરમ છે. જો મોટા મોટા મસ્ત છાંટા પડે. સારું કર્યું, આપણું કામ પતી ગયું. નેચરલ છે. જો પડે છે ને, નેચરલ. જો વાદળા ગાય છે. તે દિવસ જેમ કરા પડે તો મજા આવી જાય. હવે ટેન્શન નથી મને, છે ને સવારનું ટેન્શન થતું હતું. વાતાવરણ આવું થઈ ગયું ને તમે જે અરીઠાના ઢગલા થયા છે. એક વરસાદ આવ્યો તો અરીઠા ખરાબ થઈ જશે અને પાછા પેડ નકરા નીચે આવે એ જુદું પાછું. પણ કામ ટાઈમે થઈ ગયું બરોબર. હજી તો પતાવીને નીચે આવવાનું વરસાદ ચાલુ છે એવું છે. સાંજ થઈ ગઈ પછી તો કાંઈ વિડીયો શૂટ કર્યો જ નથી, કેમકે બપોરે આ બધું અરીઠા ભર્યા ને બધું બહુ જ થાક લાગ્યો હતો.
એટલે કાંઈ વિડીયો શૂટ થયો નથી ને અત્યારે જમીને ફ્રી થઈ ગયા. જમવામાં તો ખાલી વઘારેલી મોળી ખીચડી બનાવી હતી, કેમ કે કેવિનને પેપર હોય ને એટલે આગલા દિવસે ખીચડી જ ખાય છે, બીજું કાંઈ નહીં. એટલે અત્યારે એ જો બેસી ગયો છે. કાલે મેથ્સનો પેપર છે, અત્યારે બહુ ઉજાગરો કરતો નહીં, કેમ કે કાલે ફ્રેશ ન રહે. પછી એને કીધું થાય ત્યાં સુધી કર, પછી સૂઈ જ જા. તો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને ખીચડી બનાવી, પણ જેનીને ખાવી હતી પાણીપુરી. આજે જેની કે પાણીપુરી ખાવા જાય, પણ મેં કીધું ના, કેવિનને કાલે પેપર છે અને પાણીપુરી અત્યારે આજે ખવાય નહીં. હવે કાંઈક પાણીપુરી ખાઈને પેટમાં ગડબડ થાય, કાંઈ થાય ને તકલીફ થાય તો એટલે મેં તમ તારે કાલે મેથ્સનો પેપર પતે ને પછી 3 દિવસની રજા છે, ને પછી કીધું કાલે પેપર પતે ને તો કાલે સાંજે લઈ જઈશ. એટલે સમજી ગઈ. સારું, ચાલો આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.